હેલો ફૂડીઝ, આજે આપણે મીઠું દેવાની ઝંઝટ વગર નવા મસાલા સાથે ગુંદાનું શાક બનાવીશું। નાનાથી લઈ મોટા સૌ કોઈને ભાવે તેવું આ શાક છે। ખાતરી સાથે કહું છું કે આ રીતે તમે આજથી પહેલાં ક્યારેય શાક નહીં બનાવ્યું હોય તો અડધો કિલો જેટલા ગુંદા લઈ લીધા છે, જેને ધોઈને કોરા કરી લીધા છે। હવે આ ટોપીનો ભાગ છે ને દૂર કરી લેશું। જે નીકળેલી હોય એ જ ગુંદામાં રહેલી છે એને આપણે રહેવા દેશું। પાણી ઉકળતું ગરમ કરી લીધું છે, જેની અંદર ગુંદા નાખીશું અને આવી રીતે 5 મિનિટ સુધી બાફીશું। તો 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કલર એનો ચેન્જ થઈ ગયો છે, એટલે આપણે એને કાઢી લેશું। હવે આ ગુંદાને થોડાક ઠંડા કરી લેવાના છે। ગરમ ગરમ ગુંદામાં જો તમે ફોડશો તો એ ચીકાશ લાગશે, તો થોડાક ઠંડા થઈ ગયા પછી આવી રીતે દસ્તાથી તમે મારશો ને એટલે આવી રીતે એ ફૂટી જશે। અને ત્યારબાદ ચમચીના પાછળના ભાગેથી આપણે આ ઠળિયાને અને રસને બને એટલું કાઢી લેશું, એટલે ગુંદાની ચીકાશ દૂર થઈ જશે। તો આ રીતે મેં અહીંયા બધા જ ગુંદાને સાફ કરી લીધા છે અને આ રીતે ફટાફટ ચીકાશ દૂર થઈ જાય છે। તો અહીં આપણા આ બધા ગુંદા સાફ થઈને તૈયાર થઈ ગયા છે, જેને આપણે સાઈડમાં મૂકી દઈશું અને તમે જોઈ શકો છો કે અહીંથી પણ ચીકાશ લાગતી નથી। તો મીઠું દેવાની ઝંઝટ વગર આ ફટાફટ પ્રોસેસ છે। હવે મસાલો બનાવવા માટે એક મિક્સર જારની અંદર 1/2 કપ જેટલી ખારી શીંગ લેશું। ખારી શીંગ ન હોય તો સિંગદાણાનો ઉપયોગ કરી શકો છો અને 1/3 કપ જેટલા ભાવનગરી ગાંઠિયા લઈને એને પીસી લેશું। ચોપરની અંદર 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, 4 તીખા મરચાં અને 20 નંગ જેટલી લસણની કળી નાખીશું। લસણ ન ખાતા હોય તો એને સ્કીપ કરી શકો છો અને તીખાશનું પ્રમાણ તમે તમારા સ્વાદ અનુસાર ઉપર નીચે કરી શકો છો। જેને બારીક ચોપ કરી લીધું છે। ફરી પાછું ચોપરની અંદર 4 મોટી સાઇઝના લાલ અને પાકા ટમેટાં લઈને એને પણ આપણે અધકચરા ચોપ કરી લેવાના છે। હવે અહીં એક બાઉલની અંદર આપણે ઘાટું દહીં લેવાનું છે। પાતળું દહીં લેશો તો શાકમાં ફોદા ફોદા અને એનો ટેસ્ટ આવશે। હવે તે ઘાટું દહીં લેશો તેનું ફ્લેવર સરસ આવશે। તો 5 ટેબલ સ્પૂન જેટલું દહીં લીધું છે, જેની અંદર શાકના માપનું મીઠું, 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર, 2 ટીસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને 1 ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી નાખીશું। ત્યારબાદ બધી વસ્તુને સાથે મિક્સ કરી લેશું। તો આ રીતનો ઘાટો મસાલો તૈયાર થવો જોઈએ। કઢાઈની અંદર 6 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું છે, જેની અંદર ગુંદા નાખીને આપણે એને લગભગ 3 થી 4 મિનિટ સુધી ફ્રાય કરી લેશું। તો ફ્રાય કર્યા બાદ કંઈક આ રીતના તમને ગુંદા દેખાશે। અહીં ચવડ નથી જાય ને એ વાતનું ધ્યાન રાખવાનું છે। બસ આ રીતનો થોડોક કલર ચેન્જ થાય ને ઉપરથી એમ લાગે કે ફ્રાય થઈ ગયા છે તો આપણે એને કાઢી લેશું। જે બાકીનું તેલ વધ્યું છે એની અંદર 2 નંગ જેટલી એલચી નાખીશું, 5 થી 6 લવિંગ નાખીશું। ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલું જીરું નાખીશું અને 1/2 ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું। વઘાર સારી રીતે ચટકી જાય એટલે 2 સૂકા મરચાં નાખીશું। અહીં વઘાર સારી રીતે તતળી ગયો છે એટલે આદું, મરચાં અને લસણને બારીક ચોપ કરીને રાખ્યું તો એ નાખી દઈશું। હલકું થોડીક કચાશ દૂર થાય ને કલર ચેન્જ થાય એટલે આપણે એમાં બારીક ચોપ કરેલા ટમેટાં નાખી દઈશું। હવે આ ટમેટાને પકાવતા થોડીક વાર લાગે છે, કારણ કે એનામાં પાણીનો ભાગ હોય છે અને એની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે પકાવવાનું છે। હવે આ સમયે થોડીક બારીક સમારેલી કોથમીર નાખી દઈશું। લીડ કવર કરીને 5 થી 6 મિનિટ સુધી પકવી લેશું, એટલે ટમેટાં આપણા આ રીતના સોફ્ટ થઈ ગયા હશે। સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા માંડ્યું હશે। જ્યાં તેલ છૂટું પડવા માંડે ને એટલે આપણે મિક્સ કરીને આપણે જે દહીંવાળો મસાલો તૈયાર કરીને રાખ્યો હતો એ આ સમયે નાખી દેવાનો છે। તો દહીંમાં જ આપણે બધા મસાલા નાખી દીધા હતા, એટલે મસાલાની રંગત પણ સરસ આવશે અને દહીંમાંથી ફટાફટ એ પાકી જતાં તેલ પણ છૂટું પડે છે અને મસાલાનો ફ્લેવર ખૂબ જ ઇન્હેન્સ થઈને આવે છે। તો આવી રીતે જાડું દહીં હશે ને તો ગ્રેવી ખૂબ જ સરસ તૈયાર થશે। જો પાતળું દહીં હોય તો તમારે એને ગળણીમાં થોડીક વાર લટકાવીને રાખી દેવાનું, એટલે વધારાનું પાણી નીતરી જશે। તો જોઈ શકો છો કેટલું સરસ ગ્રેવી તૈયાર થયું છે। હવે મસાલા બાઉલમાં થોડું ગરમ પાણી નાખીને મસાલો લોઈ લેશું અને આ પાણીની અંદર નાખી દઈશું। ત્યારબાદ આ ગ્રેવીને પકાવવી જરૂરી છે, એટલે ફરી પાછું 4 થી 5 મિનિટ સુધી પકવી લીધું છે। તો તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે અને સરસ મજાનો ગ્રેવીનો કલર આવી ગયો છે। તો બસ આ સમયે આપણે જે ખારી શીંગ અને ગાંઠિયાને પીસીને રાખ્યા હતા એ નાખી દઈશું। ભાવનગરી ગાંઠિયાની જગ્યાએ તમે સેવ અને પાપડીનો પણ ઉપયોગ કરી શકો છો, ઇવન તમે ચવાણું પણ નાખી શકો છો। ભૂકો નાખ્યા બાદ આ ગ્રેવી ઘટ થઈ જાય છે, તો એની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે ગરમ પાણીનો ઉપયોગ કર્યો છે। જેટલું ગ્રેવી પસંદ હોય એ પ્રમાણે ગરમ પાણી નાખવાનું। ત્યારબાદ ગુંદા નાખી લેશું અને સાથે મિક્સ કરી લેશું। હવે ગુંદા સાથે મસાલાને પકાવવું જરૂરી છે, તો ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ શાકને 5 મિનિટ સુધી થવા દીધું છે। 5 મિનિટ પછી તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે અને મસાલો પણ પ્રોપર પાકી ગયો છે। તો છેલ્લે આની અંદર 1 ટીસ્પૂન જેટલું ગરમ મસાલો નાખીશું, બારીક ચોપ કરેલી કોથમીર નાખીશું અને અડધા લીંબુનો રસ નાખીશું। અહીં દહીંની ખટાશ કેટલી છે એ પ્રમાણે લીંબુના રસનો ઉપયોગ કરવાનો। સાથે મિક્સ કરી લેશું અને આ શાક તૈયાર છે પીરસવા માટે। તો આ શાક જુવારની ભાખરી, બાજરાના રોટલા, ભાખરી
રોટલી ગમે તેની સાથે ખૂબ જ સરસ લાગે છે. મને તો આ ભાત સાથે પણ બહુ જ ભાવે છે. તો ફ્રેન્ડ્સ, તમે મારો વિડીયો કયા ગામ, કયા શહેર, કયા મેગા સિટીથી જોવો છો, કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે. અને આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ન જાજો. ચાલો ફરી મળીશ આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.